મહેન્દ્ર, હા તને જ બોલાવવાનો હતો. કેમ આમ નિમાણો થઈને બેસી ગયો? અને હું જોઉં છું તું કાલનું કંઈક ગોતે છે, કંઈક મળતું નથી. શું ખોવાનું એ ખોવાણું છે ને જો કહે ને તો આગળ તમે વિચારમાં પડી જાઓ. મારી 2 તોલાની વીંટી અટવાઈ ગઈ છે, લાલ ડાયમંડ વાળી હતી ને, આ મેં નહોતી કરાવી ઈ ક્યાં જડતી નથી ઘરમાં. જડતી ન હોય એનો મતલબ આમ નારાજ થઈને બેસી રહું, ક્યાંક મુકાઈ ગઈ કાંઈ થોડો મોટો આવડો મોટો દાગીનો છે નજર સામે, ક્યાંક આડાવડું મુકાઈ ગયું હોય. એમ થોડું મુકાઈ જાય, એક જ જગ્યાએ પડી હોય, હે ત્યાં નથી. આ હમણાં નકરા છે ને નુકસાન ઉપર નુકસાન થાય છે. આ જો ટેપ પટ્ટી લઈને ગાડીએ મારવા જતો હતો ત્યાં તમે મને બોલાવી લીધો, પંખો તૂટી ગયો, હવે એ ફજ્યા નથી હટાણે. અને આ વીંટી એટલે 2 તોલાની એટલે 2 લાખ રૂપિયાની વીંટી થાય. અને આ કાલનો ભાવ સાંભળ્યો હોનાનો 1,10,000 પહોંચ્યું છે. અરે 2 લાખની વીંટી થાય વાત સાચી છે, પણ ન મળે તો કઈ 4 લાખની બળતરા થોડી કરાય ભાઈ. અરે કેમ ન કરાય પપ્પા, કેવી વાત કરો છો તમે? હે અરે પરસેવાની કમાણી હતી હો, એમ કરાવી હતી. આ કાંઈ મારા હા હરાઈ નહોતી આપી મને વીંટી, વાત કરો છો. હવે તું એટલો બધો ઉગ્ર થાશો તો હું જડી દાહે? જડવી જ પડે ને, ઘરમાંથી તો જાય ક્યાં? હે વીંટી ક્યાં વહી જાય? આલો કયો મને. હવે તો હું એનો રસ્તો લે, નથી જડતી તો નથી જડતી, પછી એ વાતને લઈને બહુ મગજ ન દોડાવો. અરે બધાને ગોતવી પડશે આખા ઘરને મળીને. હે કદાચ મને નથી મુકાણી, બીજાને મુકાઈ ગઈ હોય, તિજોરીમાં પડી હોય, આડાવળી કઈક વહી ગઈ હોય તો ગોતવી પડે ને. હવે ઘરમાં આપણે 3 જણા છીએ, હું, તું ને તારી વહુ. હવે વહુ ને કે બાકી મને તો તમારા રૂમની ખબર ન હોય કઈ વસ્તુ ક્યાં મૂકો છો એ. અરે તમને કદાચ ન ખબર હોય, આ જીગુને મેં પૂછ્યું જ હોય ને કઈ ન પૂછ્યું હોય, કેવી વાત કરો છો તમે? અને માની લીધું કે વીંટી નાની હોય, હે પણ આ 2 તોલાની વીંટી એવડી મોટી ટકોરાજી આમ રોડ ઉપર નાખો ને તો હામી ચમકે એવડો મોટો તો હીરો છે આમાં, લાલ કલરનો. જડી જાય ભાઈ, ખોટી ઉપાધિ કરવાથી છે ને કાંઈ થતું નથી. અમુક વસ્તુ જ્યારે ક્યાંક આડા હાથે મુકાઈ ગઈ હોય તો વાર લાગે. અરે ઘણી વાર તો બાયું કેવું કરે ખબર, ઓલા કટકીના પૈસા લે ને, હવે લોટના ડબ્બામાં હતાડે, બરાબર, બાજરાના ડબ્બામાં. હવે બાજરાના રોટલા અઠવાડિયે 1 વખત કરવાના હોય, અને પછી ગોતી ગોત થાય કે ક્યાં મારી ઓલા ક્યાં પૈસા મૂકાણા. પછી છેલ્લે બાજરાના રોટલાનો વારો આવે ને તે ડબ્બામાં નીકળે. આ રૂપિયા નથી, હે મારી વીંટી છે. આ તનતોડ મહેનત રાત દિવસ કરતો હતો, ઓફિસે એક્સ્ટ્રા ટાઈમ ભરી ઓવર ટાઈમ કરીને રૂપિયા ભેગા કર્યા હતા, કારણ કે મને વીંટીનો શોખ હતો. આ જો ચાંદીની પહેરવી પડે, જો આ લાલ ગ્રહ મને એટલો બધો પસંદ છે ને, જો આ માણે મારી સિંહ રાશિને લાગુ પડે, એટલે બધામાં લાલ કલરનો ગ્રહ હોય. હિમાલયમાંથી મંગાવ્યો હતો એક મેં, વાયા કરીને લાલ ગ્રહ. કે હું એનાથી કઈ ફેર પડ્યો? પડે જ ને, મગજ ગરમ હોય ને શાંત થાય એનાથી, એવું કીધું મને. આમાં મને ત્યાં લાગતું ને તારો મગજ શાંત થઈ ગયો હોય. ક્યાંથી થાય મગજ શાંત? આવું ને આવું આવીને ઊભું રહે. અને મારી સિંહ રાશિ કેટલી ભૂંડી તમને ખબર છે? તો પછી હું કામ પહેર્યા એનાથી કઈ ફેર નથી પડતો? અહીં પહેરું તો ફેર પડે ને. મેં કીધું 2 લાખની વસ્તુ છે, ક્યાં પહેરીને રખડું, એટલે મૂકી દીધી હતી. મને શું ખબર કે કઈક અટવાઈ જાય. મને લાગે છે કે છે ને કોક આ ઘર ખુલ્લું મૂકીને ગયો હોય, કોક ચોરી નથી ગયું ને ઘરમાંથી. હારું ભાઈ, જડી જા, તું તારું કામ હોય ને એ કામ કરી જા, ખોટું મારું મગજ ખામાં જા. તો હું કેમ બોલાવ્યો પણ? હા તો મેં કીધું પૂછું, એ કાલનો આમથી આમ આટા મારે છે, શું થયું છે? આ ગોતતો તો જો કીધું મેં, તમારી પાસે આનો કઈ રસ્તો? મેં તને રસ્તો હતો એ કીધું. એમ છે ને આમ મગજ ગરમ કરે, કોઈ વસ્તુ ન જડે જાય, શાંત રાખો. આ તો ઠીક છે, મારી હારી આ રીતની વાત કરી, બાકી જીગુ હારી જો આ રીતની વાત કરી હોય ને તો તમારે બેન બાંધવાનું થાય. આ બાંધવાનું ન થાય, એ કઈ ઓછી નથી મૂર્તિ, હે? હા, બધા હરખા જ ભેગા છે. હા, એ તો તમે ગોતી હોય એવી આવે. હા, આ તમારી ઓલી દવા લીધી પગની, હવે કેવું હાવ સારું છે ને? મારે સારું છે, ન સારું થાય તો હું હવે ભાઈ દી કેટલા રહ્યા, હવે ક્યાં હાલવું છે વધારે? આવું થોડી બોલવાનું હોય, દી કેટલા રહ્યા છે તો ઘણી વાર છે. કયો તો અશોક, હજી તો અમારા છોકરાને જાનમાં તમારે આવવા. જો બોયલા, મને ખબર હતી કે હમણાં બોલશે. એ પણ સાંભળ ને, મારે ઘણું આવું તાર છોકરાની જાનમાં, પણ આ ઉપરવાળો એમ કહે કે હાલો જમરાજાની જાનમાં, તેથી પછી કોઈનું નહીં હાલે. મને કહેજો ને, હું એને લડી લઈશ. ના પાડે કે હમણાં રહેવા જો ને, ઘણાય છે આમ જીવ ત્યાંથી તારે ક્યાં. મને લાગે ડાયરેક્ટ કનેક્શન છે કા ભાઈબંધ છે તારા, તારું કીધું માની લે. હવે આ તો આપણે વાતો કરવી છે.
બાકી હું ઈ જ કહું તાઈ. હું જાણું જ છું કે ભગવાને આપણને પૃથ્વી ઉપર મોકલ્યા છે ને હા. તો શ્વાસ ખૂટી જાય ને એટલે આપણે ભગવાન પાસે જતું જ રહેવું પડે. સાચી વાત નો છે. વાત છે. હા પણ બા હાસીને એક વાત કરવી જ તમને. હા, આડા પાટે સડી ગયા આપણે કા? શું હા કહેવું તું? બોલ ને બેટા. આજ મારે ઓફિસમાં રજા છે હા, હા. તો અમે બે એમ નક્કી કર્યું છે કે આ જીજ્ઞાબેનને આટો મારી આવી. તે તો પહેલા એમ કીધું ને કે અમે બે એમ નક્કી કર્યું છે એટલે મને તો એમ થઈ ગયું ઘડી કે આને ક્યાંય બહાર ફરવા જવાનું નક્કી કર્યું. તો બા હવે બે હું જાઉં તમે હાલો ભેગા તમને લેતા જઈએ ના. આ બેનને મળી લે ને એમ. બાને હવે હજી હમણાં નહીં હમણાં એના ડોક્ટર આના હો ઈ કઈ વાત નહીં. સાંભળ, તમે બે જાવ છો ને, તમે બે જાવ ને તે કદાચ આ જીજ્ઞાને બે દી અહીંયા આવવું હોય તો હારે લેતા આવજો. જો હું દીકરીના ઘરે ન પોહાવ, મને અમે શરમ આવે. તેડવા નથી જતા હો. મને ખબર છે પણ હવે ઓ. તું તેડવા નથી જાતો ઈ. આ તો તને કીધું કે ને ટાઈમ હોય ને હમ. તો ઈ હવાણ કરી જાય બે દિન મારે મળી લેવાય એમ વાત કરું છું હું. વાત તો પૂરી સાંભળે નહીં ને બોલી જ દે લ્યો. કાંઈ નહીં હવે બા અને સાંભળો હા. આ ખીચડી બનાવી તમારી માટે મૂકી છે કદાચ હા. વેલા મોડા થાય ને તો જમી લેજો. ઈ તો હું જમી લઈ, મને ભૂખ લાગશે એટલે. પણ આ તમે બે જાવ છો તે તમે આવવાના કેટલા વાગે, કેટલું રોકાવાના? ત્યાં હાંજ જ કરતો વહી આવશું કા. એટલે જ કહું વેલા મોડું થોડું થાય પણ આવી જાવ હાંજુ. હા. જરાક વેલા મોડું થાય ને તો તમે આ શાક થોડુંક બનાવવાનું છે હમ. બાકી ખીચડી ને બધું તો વઘારેલી કરી છે અને બાને કામ હા નગર આ ભાજી દહીં ભાઈ પડ્યું છે કે નહીં ઘરમાં? હા બા દહીંનો આખો ડબ્બો અમને ખબર છે તમને દહીં બહુ ભાવે એટલે મારે દહીં આ શોખ તમારા પૂરું થવા દે કોઈ દી એક ડબ્બો ખાલી થાય ને બીજો તમારી માટે હાજર હોય. એટલે મને છે ને વઘારેલી ખીચડી ને દહીં બહુ ભાવે. શાક નહીં હોય તો હાલશે પછી. અરે તો વાહ બસ એટલે જ વઘારેલી ખીચડી કરી હતી મને ખબર બા ક્યારેક ક્યારેક છે ને એવું જમી લે. સાચી વાત છે. અને હા. જીવનમાં છે ને આ તમને કેમ ખીચડી ને દહીં ભાવે એમ ખાવાનો શોખ આમ સારું ખાવાનું એ સારી વસ્તુ છે શરીર માટે બહુ નુકસાન ન કરે પણ એવો આગળ- ખાવાનો શોખ તો રાખવો જોઈએ કા. ખાવાનો શોખ તો રાખવો જ જોઈએ ભાઈ. જો આ ખાઈ ને તો જ આપણું શરીર હાલે, નકર ખાઈ નહીં ને તો પછી પતી ગયું. પતી ગયું એ વાત એ છે. અહીં હું હાથ પગ ન હાલે. હું કહું આ મંચુરિયમ ને ચાઇનીઝ ભેળ ને એ બધું ઠીક હો આમ ખવાય પણ ક્યારેક જો તો કોણ બોલે છે જેને મંચુરિયન એટલું ભાવે ઈ વ્યક્તિ આમ હા, બોલે ઈ. બા અને પાછો મને કહે કે તમને ખાવાનો શોખ બહુ. મારા કરતા તેને ઢઢો વધારે ખાવાનો બધું. હા, ટટ્ટુ. ચાઇનીઝ ને મંચુરિયન ને બધું તને કેવું યાદ આવ્યું? મને તો કાંઈ યાદ ન આવ્યું. હમ. હા પણ મને તો બહારના ખાવાના કરતા છે ને ઘરમાં બનાવ્યું હોય ને એ હંધું બહુ ભાવે. લે બહુ જ ભાવે ને પેલા બહુ હું નાનો હતો તો એને કરી પાણીપુરી જ દાબીશ. હમ હા એ વાતું કરતા હોય ને હે આ પાણીપુરી દાયબી નકરી તે હું ઘરમાં બનાવીને ખાતી, કાંઈ લારીએ ન ખાતી. લારીએ જઈને ઓલામાં હાથ ઈ વાંકમાં. મને બહુ ચિત્રી ચાલે હો ભાઈ. એ વાકમાં નહીં આવે સમજે તો એ વખતે તમારા બા રહ્યા એટલે ક્યાંથી વાંકમાં આવે તમે એવા નહીં એવા બે હરખા છો. મને હું કમ એમ કે તે છે સાંભળ ને, તું નાનો હતો તો હું પાણીપુરી ખાવા જતી હતી. તું કાંઈ ઘરે બેહી રહેતો તોય બહુ ખાતો. મારા કરતા વધારે તો તું ખાઈ જતો. બસ ઘરે બેઠો રહેતો એમ કીધું એટલે ઘરે તો ન જ બનતી હોય. હે ભગવાન હું ક્યાં ના પાડું હું તો ખાતો પણ તમે ખાતા ને મારા ભાઈ. કરતા તું ડબલ ખાઈ જા. બા હાચું બોલી જાતો જ બહાર ખાવા જાતે એમ હું એને ખોટું ઓલું કરો કા ઈ પણ જો ને પાછો એમ કે જાણે ઈ ન ખાતો હોય એવી વાત કરે. તમે એટલી ખાતા એટલે તમને મારા કરતા તો વધારે ઈ ખાઈ જાતો. હવે અમે જાવી આને તો બહુ કરી હે હે. હાલો હા હાલો આપણે હાલ બા સાંભળ, પાછું મને ગળ્યું બહુ ભાવે હો અશોક. મોહનથાળ લેતો આવાય હો હાલ ચોખા ઘીનો લાવજે હો. આગળ હું કે ને હા તો એમ કે પેલા ગીર ગાયના ઘીનું મળે તો એ વધારે સારું. ના ના પણ ગમે ઈ લાવે ચોખા ઘીનો લાવજો. ઓલા વેજીટેબલ નો ન લાવતો. હાલો ચલો હાલો બા જય શ્રી હારું, કૃષ્ણ હવે જવા હારું. દો જય શ્રી કૃષ્ણ. ઝટ જાવ અને છે ને હારા હમાસા બેનને દેજો. બરાબર, કાંઈ ચિંતા ન કરે. અને એને જો કાંઈ કામ ન હોય ને તો બીજી અહીંયા હવાડ કરવા હારે આવે ને તો લેતા આવતો. તે મારે એને ભેગું થઈ દેવાય. હા તે કાંઈ વાંધો નહીં બરોબર હાલ નકર આ પછી બંધ નહીં થાય. તારા કરતા તો ઓછું. હાલો બા જય શ્રી કૃષ્ણ માફ કરજો હાલો. એ આવજો હો. એ એ. કાંઈ ચિંતા ન કરતા. કામ વૈદું કઈ તો હું કરી નાખીશ હો. તને ખબર છે
ત્યારે ભલ નો થઈ હોય. અત્યારે 2 લાખ ની થાય 2 તોલાની વીંટી, એટલી મને ખબર. તને બહુ ખબર 2 તોલાની હતી કે નહીં. હું કરાવવા ગયો તો મારા લગ્નમાં, મને ખબર હોત તને. હે આગળ તારા પપ્પાની આપેલી હોત કન્યાદાનમાં, હે મને તો તને ખબર પડત ખોવાઈ ગઈ હોત. આત્મે મારી મહેનતે કરાવી એટલે એની કઈ વેલ્યુ જ નહીં કા. જો વેલ્યુ વાત નથી પણ આ વસ્તુ કોઈ કીધી કે રેડા કલરની વસ્તુ મળે જ જવાની આપણને. ખોવાઈ ગઈ હોય ને તો ઘરમાં જ હોય, મળી જાય. આ મને લાગે તું કઈ ઘર બર છે ને ખુલ્લું મૂકીને ગયો તો ચોરાઈ ગઈ હોય, કોક ચોર આવી લઈ ગયો. આપણે કાકી પડી હશે કાકી મગજ એટલું હતું ને કાકી મગજ એટલે પડી જશે. આ ભાંગો થાય ને કે તો કોઈ વસ્તુ ગોતી ને તો આપણને ના મળે. જો. ભાઈ સ્વીટી આવો કેમ છો? આવો આવો લેવા દે લે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. કેમ છે? કેમ છો? હારું ને? જય શ્રી કેમ છે કૃષ્ણ. ભાઈ હારું? અરે હારું છો બેન. એ માં ભગવતી. શું હાલે? શું વાતો ચાલતી હતી? હા ભાઈ હસતું મોઢું જ છે. શું થયું? મારો આળો આવે ને મારું હસતું મોઢું ન હોય એવું બને કોઈ તો દી. ઊંધી ના ઘટે કરી જ નાખ. નહીં. તો ઊંધી ના કરી નાખ. ગમે તેને હું એકબીજા છે? હાથ બાથ મેળવો કે નો મેળવો હે? હે મેળવો ને હરખા બેન જાવ ને હું તમે તે. જો ચૂપ રહેવાનું મારે સામે ચૂપ. સમજ્યા? 1 મિનિટ હા સૂપ રહેવાનું પછી કહેજો. હા. આ કેમ છે બાકી એક નંબર છે ને? 1 નંબર વંબર પછી હા. આ વીટી તમે ક્યાંથી કાઢી? હે સોરી. ક્યાંથી કાઢી એટલે? એટલે મારી માર- મારી ચોરી ગયા છો. અરે એવી વાત કરો છો તમે. હા આ તો લગન વખતની વીટી છે. હમ. કેમ આવું બોલો છો? હા આ બેટી લગ્નમાં લીધેલી છે. લગન વખતની છે પણ તારા નહીં મારા. અરે આ વીટી મેં મારા લગ્નમાં કરાવી હતી. આ ઈ વીટી છે. આ તારી પાસે ક્યાંથી આવી? એમાં અરે. ડાયમંડ આપણે થોડો ગદાર અરે. કરવામાં લાઈટ ડાયમંડ તમે જુઓ તો ખરી પહેલા. તને ખબર છે ને મારે સિંહ રાશિ છે, માણેક ગ્રહ લાગુ પડે. આ લાલ કલરની વીટી આ ગ્રહ અંધારામાં પડી હોય ને તો મને ખબર પડી જાય મારી જ વીટી છે. પણ એને આ જો આમાંય લાલ લાઈટ પણ છે. ડાર્ક લાઈટ છે તમે હા. જુઓ પહેલા. તમારી તમારી વીટીની વીટી ખોવાઈ ગઈ છે ને એના મગજમાં ભૂત ચડી ગયું છે બીજું કઈ નથી. ના ના આ તો રિયલ માં અમારા લગન વખતની જ છે. જીજ્ઞાબેન તમને તો ખબર હોય ને. મને તો ખબર જ એટલે છે કે આ લગ્ન સમયે કરાવી હતી એ જ છે. તમારી કેમ તમારી બેટી જે આવી જ હતી? એમાં એવું છે ભાઈ કે આ છે ને એની વીટી ખોવાઈ ગઈ છે 2 તોલાની. લે. એના પોતે પણ એને કે હક નથી થતું. એવું છે? જુઓ ભાઈ તમારી 2 તોલાની હતી ને હા તેનથી હલકી છે. આ 1.5 તોલાની જ છે. હે તો પછી તમે કેમ આમ કરો છો? તમારે બધાને બંધ થવું છે હવે? મારી વાત સાંભળવી છે? પણ હું વાત સાંભળવી હે આ બેટી મારા લગ્નમાં લીધેલી છે. હા ના. અને હું ખુદ જાતે ગઈ લેવા ભાઈની હારે. જીજ્ઞાબેન એટલે મને ખબર છે કે આ બધું તો ભાઈની જ છે. અમને તો એમ થયું કે અહીંયા આવીને ભેખડી મળીએ તમને ને આ બધું શું નવું? અરે પણ આ જુઓ તમે બીજી કઈ વાત નથી કરતા એની મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે અને એવું છે કે આ બધી મારી કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી. અશોકે જે હાથમાં વીટી પહેરી છે એ વીટી મારી છે બસ. તારી પાસે કેવી રીતે આવી ઈ મને કહીશ તું? ભાઈ આ બેટી એવી નથી આને સમજાવો ને હવે. માણા હાય અત્યારે હાથ મોઢા વાળા એક હરખા હોય તો આ તો બેટી આ છે. તો તારા બે દેખાઈ ગયા મને અહીંયા. એક મારા હાડાના રૂપમાં ને એક સોરના રૂપમાં. બસ 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 બોલવામાં સભ્યતા રાખો. તમારી વીટી ખોવાઈ ગઈ છે એનો મતલબ એવો નથી તમે મારા ભાઈ ઉપર આરોપ નાખો ખોટા. ખોટો આરોપ નથી. જે છે ને સામે દેખાય છે આ વીટી મારી છે. મેં જ્યાં કરાવી ને અહીંયા હોની પાસે લઈ જાઉં તો એ કે આ તારી વીટી છે. મહેન્દ્રભાઈ અમારે એવી ભૂખ નથી હો. અને અમારે જો એવું કઈ કરવું હોય ને તો અમારી પાસે એટલો તો પૈસો છે કે અશોક જાતે પોતાની વસ્તુઓ લઈ શકે. ભૂખ કોઈને ન હોય સ્વીટી બેન, પણ જ્યારે વસ્તુ ક્યાંક આપણને ગમતી સામે આવે ને ત્યારે માણસની દાનત ખોરા ટોપરા જેવી થઈ જાય, જેમ આની થઈ ગઈ. અમારી દાનત એટલી ખરાબ નથી કે અમારા સંસ્કાર પણ એટલા હલકા નથી કે 1.5 થી 2 લાખ રૂપિયાની વસ્તુ પર નજર નાખી શકીએ. મારા મા બાપે મારા ભાઈએ 50 કરોડની કિંમતી અમૂલ્ય વસ્તુ અહીંયા આપી છે. કોણા 50 કરોડ? કોની વાત કરે છો તું? હું કે મારા નામે પ્રોપર્ટી કરી દીધી છે? વાહ એનો આટલો અનમોલ રત્ન હીરો એણે આપ્યો છે ઘરમાં એ નથી દેખાય. અરે તું તો અનમોલ જ છો મારા માટે. તારી કોઈ કિંમત નથી આપતું. પણ જે મારી વસ્તુ ખોવાણી એના હાથમાં છે, આ વીટી મારી છે એને કે મને મારી વીટી આપી દે તો હા. સંબંધ રહે, બાકી હું કાઈ સંબંધ નહીં રાખું. હાલ આપણે
જાવી. એ વીટી અમને તમે શું કામ પાછી આપે? હા. જરાક તો બોલવામાં ધ્યાન રાખો, સભ્યતા રાખો. જો આને લીધે સંબંધ ખોટા ખરાબ થાય આ બધી વાત પડતી મેલો ને આટલા સમય અમે મળ્યા છે તો કઈક બીજી વાત અરે કરીએ. પડતી હું કામ મૂકું? કાંઈ કારણ આ વીટી મારી એને પહેરી છે, મારા ઘરમાંથી મળતી નથી, એટલે કે એનો મતલબ એમ જ થાય કે સોરાઈ ગઈ છે. આ ઘરમાં આવ્યો હોય ને લઈ ગયો હોય ગમી હોય એટલે. તમે છે ને બોલવામાં ધ્યાન રાખજો હાલ. હું બોલવામાં ધ્યાન રાખે, વીટી આપતો જા. આ વાત તો સાંભળો. ઉપરથી ચિંતા રાખો છો. આરોપ નથી નાખ્યો, એ મારી જ વીટી છે, આરોપ નહીં કરે છે. આ બેન છે તો હું એની ભાઈ બાજુ થઈ જવાનું. ઈલા, કાં તમે આટલા જલ્દી આવી ગયા? હા હાંજે આવવાના હતા ને શું થયું? પણ કેમ કરે છે તું ને? તું એકલી ઘરમાં આટા મારશો? અશોક ક્યાં છે? અશોક ઘરે આવ્યા હતા પણ એને ફોન આવ્યો થોડું કામ હતું એટલે બહાર ગયા છે. પણ તે તમે કેમ આમ જલ્દી આવી ગયા? કે તો ખરી મને શું થયું? બા હવે હું તમને શું વાત કરું. હા બેનના ઘરે ન ગયા હોત ને તો સારું હતું. કાં પણ થયું હું એમાં? મને એમ તો કે તું. તમને ખબર છે અશોક ઓલી વીટી પહેરે છે લાલ નંગવાળી હા. ઈ અમારા લગ્ન વખતે કરાવેલી હતી. હા, તેનું શું થયું? પણ એ વીટીનું? તે અમે આ જીજ્ઞાબેન ને ત્યાં ગયા ને તો મહેન્દ્રભાઈ એના હાથમાં એ વીટી જોઈ. હવે હા. મહેન્દ્રભાઈની વીટી ખોવાઈ ગઈ હશે તેણે અશોક ઉપર એવો ચોરીનો આડ નાખ્યો કે એ વીટી અશોકે ચોરી લીધી છે. હે માં, કેવો માણસ છે મહેન્દ્ર! કેટલું સમજાવ્યા કેટલું કીધું કે તમારી નથી. બેને સમજાવ્યા પણ કોઈ વાતે માનવા તૈયાર ન થયા. છેવટે અશોક ત્યાંથી રિસાઈ નહીં આવ્યા તો મારે તો પાછળ આવવું જ પડે. એને શું કહેવાનું? એને ભાન નહીં પડતી હોય કે આ મારો સાળો છે, મારી વીટી કાંઈ થોડી એની પાસે હોય. પણ એની વીટી ક્યાં ગઈ? વેતા બળેલા ને એટલી ભાન ન પડે કે મારી વસ્તુ ક્યાં ગઈ છે તો હું આના ગળે ક્યાં પડું છું એમ. હવે એની વીટી ખબર ને એને ક્યાં મૂકી ખોવાઈ પણ સીધું એમ કહી દીધું કે અશોકે જ ચોરી લીધી છે. હવે અશોકને આવું કોક કે ને આપણે કેમ? પણ પછી હવે બેનનું ઘર એટલે વધારે બોલાય નહીં ને. મને તો એમ થઈ જાય છે કે આને જઈને બરાબરનો હોબાવી નાખું. એને શરમ ન આવી કે અશોકે મારી વીટી ચોરી લીધી એમ કહેતા જરા કે એને ભાન પડી? જો બા તમે શાંત પડો. આપણે દીકરી દીધી છે ત્યાં એટલે આપણે આટલું બધું ન બોલવાનું. પણ એમ મારી વાત સાંભળ, આપણે એવું માનીએ છીએ કે આપણે દીકરી દીધી છે તો એને એ ભાન ન પડી મહેન્દ્રને કે આ મારો હાળો થાય છે, મારી વસ્તુ એ ન લઈ જાય, મારી પાસે હોય એવી વસ્તુ બીજા પાસે ન હોય એવું કેમ એને માની લીધું? એને તો ભાન ન પડી પણ આપણે તો હવે આપણું મગજ ચલાવવાનું ને. કારણ કે બંને ઘરના સંબંધો ખરાબ થાય ને એ વસ્તુ આપણે નથી કરવાની. આપણે નથી કરવાની વાત સાચી છે પણ એ છે ને એને જે કર્યું છે ને આ ચોરીનો આરોપ નાખ્યો ને અને જોયા જાણ્યા વગર એમ કીધું ને કે આ વીટી મારી જ છે અશોક, એટલે પછી છે ને આ બહુ મોટું આડ કહેવાય ચોરીનો. મારું મગજ બહુ હલી જાય આમાં. જો ઠેસ તો અશોકના સ્વાભિમાનને પણ પહોંચી છે પણ એક ભાઈની તરીકે ગમ ખાઈને એ ચૂપ બેઠા જ છે ને તો પછી હવે આગળ જે થશે એ જોયું જશે. બાકી બેન તો એની રીતના મહેન્દ્રભાઈને સમજાવશે. અરે આ મને તો એમ થાય છે કે આ કેવા ટાણાના ને કેવા ચોઘડિયાના તમે એના ઘરે ગયા તા, આડ આવીને ઊભું રહ્યું માથા પર કાંઈ કારણ વગરનું. આની કરતા તો છે ને રજા હતી તો બે જણા ક્યાંક બહાર ફરવા ગયા હોત તો સારું હતું. આ રામાયણ તો નો થાત આવી. અમે એ જ વિચાર્યું કે કાશ એવું કર્યું હોત તો સારું હતું પણ આપણને એમ થાય ને આપણી દીકરી ત્યાં છે તો વળી આટલા દિવસથી ગયા નહોતા તો ભાઈને એની બેનને મળવાનું હેત ન હોય એટલે વળી ગયા. હવે આ તો મને ખબર છે કે ભાઈ તને અને અશોકને બેયને મળવાનું મન થયું હતું જીગુને અને તમે બે મળવા ગયા પણ આને કાંઈ વિચાર આવ્યો કે હું કહું છું આ વાત જોયા જાણ્યા વગર મારા હાડાના માથે હું આરોપ નાખું છું. આ હગા હાડાને ન મૂક્યો તો કોઈ બીજાને મૂકે? આ તો સારું થયું હું એકલી નહોતી ગઈ, નકર આ મને કે તમે લઈ ગયા છો મારી વીટી. આનો કાંઈ ભરોસો ન કરાય. ના ના એમ તો અમે ગયા ને ત્યારે એનું મોઢું પહેલેથી ચડેલું હતું એટલે જોતા તો એવું લાગતું હતું ને જીજ્ઞાબેન એને ઘડીએ વળીએ કહેતા હતા મોઢું હસતું તો રાખો એટલે આમ થોડીક તો લાઇટ થઈ હતી પણ સીધું આવું અશોકને કહેશે ને એ નહોતી ખબર. પણ એનું મોઢું આમે કોઈ દી અહતું ન થતું, ઉતરેલી કઢી જેવું મોઢું કરીને કાયમ બેઠો હોય ચયું હોય તઈ અને એમાં પાછું આવું થયું એટલે તો વધારે આમ ફૂગો થઈ ગયો હશે. એમાં એવું છે કે એને પહેલેથી સલાહ દેવાની આદત છે બધાને, તમને તો ખબર જ છે ને. હા, દોઢો વધારે છે ને પાછો એટલે. અને એની હારે જ આવું થયું એટલે એને થોડુંક વધારે ઓલું થયું. પણ પાછું એ કાંઈ સંબંધ બબંધ જોવે નહીં હો કે અમારે હું હગામાં થાય છે ને હું છે ને હા ના ને એવું બધું. આ તો ગમે ને ગમે એ બોલી નાખે ગમે ત્યારે. એ જ ને મને તો એ નથી ખબર પડતી કે બેન એને ત્યાં રહેતી કેમ હશે. આ જો ને અટટલું બોલી જાય
તો એનું નહીં હાલતું હોય કંઈ? એ પણ તું છે ને તો સ્વીટી આ અશોકને હું કામ બહાર જવા દીધો તે ઈ છે ને મગજ ઉપર બહુ ચિંતા કરશે, મને ઈ ચિંતા પેટી છે એની હવે. નાના ઓલા સતીશભાઈ છે ને હા. એનો ફોન આવ્યો તો કંઈક કામ છે ને એટલે ગયા છે, હમણાં આવી જશે એ પાછા ઘરે. અમસ્તા છે તો રજા જ છે ને, કાંઈ નહીં, તમે હાથ મોઢું ધોઈ લ્યો. પણ સાંભળ, અશોકને કહેજે કે વીટીનું છે ને એ મહેન્દ્ર કુમાર બોયલા ને એને કે તું કાંઈ બહુ મગજ પર ન લેતો, એના ઘરમાં ક્યાંક આડાવડી મુકાઈ ગઈ હશે ને તો મળી જશે, તું કાંઈ ચિંતા કરમાં કે ભાઈ, બરાબર છે, ટેન્શન લે નહીં માથે, એને કહી દેજે તું એટલું. હો, એ તો એની રીતના બધું સમજે જ છે અને મારા અશોક તો એકદમ ઈમાનદાર છે, એટલે એનીથી તો આવી ભૂલચૂક કોઈ દી ન થાય. હવે સમજવા ફેર મહેન્દ્રભાઈને છે તે એને સમજવાનું છે. હા તે કાંઈ નહીં, આ ચા પીધી કે નથી પીધી? અરે ના રે ના, હું હવે આ તે મને કીધું તો હવે તો મારી તો ભૂખે મરી ગઈ, શું કરવાનું લે, આ મને ચિંતા પેટી ઉપરથી. જો તમે શાંતિથી બેસો, હું તમારી માટે ચા બનાવી હવે દઉં. હું ચા. ભગવાનને પ્રાર્થના કરું કાની વીટી મળી જાય ને એના ઘરમાંથી તો હારું બાપા. હાલ લે હું હાથ પગ ધોઈ આવું જરાક, છાંટો ચા મૂકી લઉં હવે મન મારીને. છે એટલા માટે જો ભાભી બાને વાત મમ્મીને વાત ન કરાય, તમે મમ્મીને પણ વાત કરી ભાભી, આ વાત આપણા બંને વચ્ચે રખાય. હવે મમ્મી બિચારા શું કેવું ભાભી મારે તમને, જો તમે ઉપાધિ નહીં કરો એની વાતને કંઈ મનમાં પણ નહીં લો. હું એ આવશે ને મહેન્દ્ર એટલે એને સમજાવી દઈશ. હા હા, મારા ભાઈને પણ કહેજો, જો બધું લાગતું હોય ને તો હું માફી માગું છું, પણ ભાભી હું કરું પછી તમને ફોન. હા હું વાત કરી, હું વાત થઈ તારી ભાભી યારે ઈ કે હાંચવીને વીટી મૂકી દેજો ઈ. જો હે? મહેન્દ્ર, ખોટું બાંધવાનું નહીં કરો, ઝઘડાનું મૂળ ઊભું નહીં કરો. મેં ભાભી સાથે એ વાત કરી કે તમે મહેન્દ્રની કોઈ વાતને ખોટું ના લગાડતા, એમની ભૂલ છે વીટી ઓળખવામાં. અરે પણ ખોટું લાગે તો મારે કેટલા ટકા, હું મારા વીટીનો ધણી. અને એક વાત મને કહેતો, આ આપણા ઘરમાં આપણી રૂમમાં અને આપણી તિજોરીમાંથી મારી વીટી જાય ક્યાં? હે, યા તો હું લઉં તો એમાંથી નીકળે, યા તો તું લે તો એમાંથી નીકળે, બાકી વીટી નીકળે નહીં. મતલબ કે મેં લીધી નથી વીટી, એટલે કહેવાનો મતલબ એટલો જ થાય કે એ વીટી તે લઈ અને તારા ભાઈને આપી દીધી. જુઓ, મેં વીટી નહીં લીધી ને મેં મારા ભાઈને પણ નથી આપી. તમારાથી કંઈક ઊંધા હાથે મુકાઈ ગઈ હશે તો તમે કંઈ ભૂલીને આવ્યા હશો. આમ પણ તમારી આદત છે ને વીટી વાત વાતમાં હાથમાંથી કાઢવાની, કે હાથ પગ ધોવો તો વીટી કાઢી નાખો, રાત્રે સુવો ટાઈમે કાઢી નાખો છો, જમવા બેસો તો કાઢી નાખો છો. તો તમારાથી કંઈક મુકાઈ ગઈ હશે. એમનો મતલબ એવો નથી ને કે તમે મારા ભાઈ ઉપર ખોટો આરોપ નાખી દો. ખોટો નહીં, જે નજર સામે જોયું ને એ મેં કીધું. આ તે તારા ભાઈને વીટી આપી દીધી છે, સાચું કહી દે છે, કારણ કે એ વીટી સેમ ટુ સેમ મારી વીટી જ છે. એનું કોતર કામ, એની ડિઝાઇન, હે, બધી એંગલમાં એ સેમ ટુ સેમ મારે જેવી જ છે. પહેલી વાત, તમારી વીટી 2 તોલાની હતી, એ વીટી 1.5 તોલાની છે. બીજી વાત, તમારી વીટીમાં જે ડાયમંડ હતો ને એ ડાર્ક કલરનો હતો, એમાં જે છે એ થોડોક લાઇટ કલરનો છે. એટલે એટલામાં તમારી બુદ્ધિ હાલે કે નથી હાલતી કે એ વીટી તમારી નથી. અને મારા ભાઈ પાસે એ વીટીનું બિલ પણ છે. તો મારી પાસે છે, બતાવું બિલ? હે, 1 મિનિટ, ચલો ને, એ વીટી સોની પાસે જઈને તમે માપ જ કરાવો ને કેટલા તોલાની છે ઈ. આ તો મને આપે ત્યારે જાવ ને, કે તારા ભાઈને મોકલ એટલે દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જાય. પણ એ બધું મારે કાંઈ નથી જોવાનું. કોની પાસે જાવ ને આમ જાવ ને, એટલે હું ખોટો અને તારો ભાઈ હાસો, એમ ને? હા, મારો ભાઈ સાચો છે ને, તમે ખોટા છોવો ને છોવો. તો અહીંયા શું છે, હું ડાયટું છે તારું અહીંયા? હે, તારા ભાઈને તે વીટી આપી એમ તું વહી ગઈ હોત તો? જાવું જ તું વય જ જા. પણ શું છે, મા બાપના સંસ્કાર આડા આવે છે ને એટલે. બાકી મારા ભાઈનું અપમાન કરો ને એવું પણ સહન ના કરું. એ આ સંસ્કારની પીપુડી છે ને મારી સામે ન વગાડ. જોઈ લીધા તારા સંસ્કાર? હે, આ ભાઈડાની વીટી છે ને ભાઈને આપી દીધી. અને તમે કેમ સમજતા નથી? આપણા લગ્નને આટલા વર્ષ થયા, કોઈ દિવસ ઘરમાંથી એક વસ્તુ પણ ગઈ છે? આખું ઘર હું સાચવીને બેઠું છું અને સેમ વીટી જોયાને તમે આવું કરો છો? શું દુનિયામાં કોઈ પણ વસ્તુ એક જ સરખી હોતી નથી? નહીં. આ કપડાં, તમારા કપડાં છે દુનિયામાં કેટલા લોકો પહેરતા હશે આવા? આ મારી સાડીની જ વાત કરો, આપણી જ શેરીમાં 3 જણા પાસે આ સાડી છે. તમારે એવું કેવું કે આ સાડી મારી છે? એ 3 જણિયું ભેગી મળીને લેવા ગઈ હોય એક જ દુકાનમાં તો જ મળે, બરાબર? બાકી હું જે હોની પાસેથી લઉં છું એ હોની તારો ભાઈ ઓળખતોય નથી, તો એક સરખી વીટી ડિઝાઇનનો સવાલ જ ઊભો નથી થતો. આ 27 પ્રો મોબાઈલ છે, આ મોબાઈલ કેટલા લોકો પાસે છે? શું મારી એક પાસે જ છે? બધામાં છે ને, બધાના પાસવર્ડ લોક અલગ અલગ હોય.
હે તો આમાં પણ ડાર્ક અને લાઇટ નો ફરક છે આ- તમને કેમ સમજમાં નથી હવે આવતી? તું સમજ આ કઈ મોબાઈલ કંપની થોડી છે કે હજારો લાખો મોડેલ બનાવે. આ હોની છે દુકાન. એ જે વ્યક્તિને જે ડિઝાઇન ગમતી હોય ને એ જ બનાવીને આપે. તો કદાચ મારા ભાઈને સોની એ બધા ફોટા બતાવ્યા હશે ને મારા ભાઈને આ ડિઝાઇન ગમી હશે. એવું પણ બની શકે ને સોની હું કઈ એક જ વીંટી બનાવે સો એ ડિઝાઇનમાં બીજી વીંટી નહીં નો બનાવતા હોય? બને. આ દુનિયામાં 30 કરોડ માણસો છે તો શું 30 કરોડ અલગ અલગ ડિઝાઇન સોની બનાવતો હોય અને અમુક અમુક એક માણા પાસે 15 વીંટીઓ હોય. 30 કરોડ માણસ છે ને ગુજરાતમાં છે ખાલી ગુજરાતમાં. આ તને છે ને ભણી પણ છે ને ગણી નથ. 130 કરોડની ભારતમાં આબાદી છે. હા તો હું દુનિયા જ બોલી છું. હ એટલે છે ને મારે બીજું કઈ સાંભળવાનું નથી થતું. જો તને કહી દઉં ચોખ્ખા શબ્દોમાં, તું જા તારા બાપાની ઘેરે અને તારા ભાઈ પાસેથી મારી વીંટી લઈને આવ, પછી આવજે. જા ત્યાં સુધી મને મોઢું ન બતાવતી. નહીં જાવ કેમ કે એ વીંટી તમારી નથી એટલા માટે. તમારી વીંટી હોત ને તો મારા ભાઈ સંબંધ તોડી નાખ્યો હોત ને મારા ભાઈને બે ફટાકડ મારી આવત મેં. જો તને કહી દઉં છું છેલ્લી વાર, વીંટી લઈને આ ઘરમાં આવજે, નકર તારે ને મારે છે ને સંબંધ પૂરા થઈ જાય. જો તને કહી દઉં છું. આ તો કઈ નહીં. કાંઈ નહીં, મને મોઢું ન બતાવતી. જો કહી દઉં છું. આ તમે વયા જાઓ હું ક્યાંય નથી જવાની આ ઘર મેલીને. નહીં જવાની એટલે હાથ ઉપડી જાય ને ઈ પહેલા જઈ આવજે. મારી વીંટી આવી જોઈએ એક દીમાં. જો કહી દઉં છું. ખબર નહીં હવે રોહિતભાઈ, ડાયરેક્ટ એને મારે આંગળીમાં આમ જોયું ને ઈ કે આ વીંટી મારી છે. તઈ હા પછી ફોન કરું. કોની હારે વાત કરો છો? હે? તારો ભાઈ હતો રોહિત. મારો ભાઈ? હા કે ત્યાં હું વાત કરી તમે? તઈ હું કરવું હવે, બધાને ખબર પડે એ પહેલા હું કહી દઉં ને. હું તમે આવા ગાંડા કાઢો છો અશોક? હવે એક તો આરોપી સાચો થયો છે અને મને ખબર છે આ વીંટી તમારા લગ્ન સમયની જ છે, તો હું કામ માથે લઈને ફરો છો? મને તો ઈ નથી સમજાતું કે આને ડાયરેક્ટ મારી ઉપર આરોપ જ કેમ લગાવી દીધો. છો એમાં એવું થયું છે કે એક તો એની વીંટી ખોવાઈ ગઈ એટલે નજરમાં એને વીંટી વીંટી જ આવતું હોય નકરું. હે અને આ વીંટી જોઈ ગયા એટલે આ બધું થયું છે. મને પૂછો ને એમ જ થયું છે. લ્યો હા એ વાત તારી હાઈ છે. એને હવે કેવી હોય એ તો મને ખબર જ નથી. મેં કોઈ દી વીંટી એને નથી જોઈ. ઈ અને હોય કે ન હોય કોને ખબર. આવી રીતે કરે એ ન હાલે ને. ઈ વાત સાચી છે. તો ત્યાં બોયલા હોત તો ત્યાં તો એકદમ ચૂપચાપ પણ હતા. આમ તો એની ખોવાણી તો હશે જ ને, નકર બેન થોડું કઈ તો નો કે હતી. વીંટી તો ખોવાણી જ છે, એ 100%ની વાત છે. પણ આ વીંટી છે તમે લઈ લીધી ને એ 100%ની વાત નથી, એ ખોટી વાત છે. મને પાછો સોર કે છે. જો તમે મારી વાત સમજો. હું તમને શું કહું છું, આનું હા. નિરાકરણ એક જ રીતે છે કે આમને સામને તમે પાછા બેહીને એકવાર વાત કરો અને એને કયો એને હરખી વીંટી દેખાડો. એને કે જો અને એવું હોય તો લગ્નના ફોટા બતાવી દો. હવે એમાં તો હું હશે એને ને. આમ કરીને આમ દેખાડું ને તો એ વીંટી છે ને એને ખિસ્સામાં નાખી દે. હા ઈ હાવ કેમ મેં તો કીધું આ કેટલા રેડી બનાવી મળ્યા છે, પણ હાવ જડ જેવા છે. એક વાતમાં સમજે નહીં એમ મારી જ વીંટી છે, મારી જ છે. એણે તો એવું કામ કર્યું જ છે કેમ કે એની આંખે અત્યારે વીંટી જ દેખાય છે બધી જગ્યાએ. પણ હું શું કહું, આપણે બેનનું વિચારવાનું કે નથી વિચારવાનું? એને આપણે છે ને જો આવી રીતના કરીએ ને તો એને દુઃખ થાય. ગમે તેમ એનો પતિ કહેવાય કે નહીં. શું કરવું બોલ તું? એટલે આપણે નરમાશ રાખવાની. હું તમને એમ કહું છું. એ ભલે બે શબ્દ કહી જાય, આપણને ખબર છે આપણે આપણી જગ્યાએ સાચા છીએ તો આપણે નહીં બોલવાનું, વાત પતાવી દેવાની. હવે મારી વાત સાંભળ તું. જો મેં કાંઈ આપણે કાંઈ એવા ધંધા તો કરતા નથી અને ખોટા આવો. જો મારી વાત સાંભળ પહેલાં, આપણે કાંઈ એવા ધંધા કરતા તો નથી. હે અને એ ડાયરેક્ટ આવો આરોપ લગાડી દે એટલે એ કંઈ સહન થાય? સહન કોઈથી ન થતું હોય. એક વખત માણસે કર્યું એ જોઈ લેવાનું, બીજી વખતથી ધ્યાન રાખવાનું કે આપણે કોની યારે કેમ રહેવું કેમ નહીં રહેવું. હવે એણે એવી રીતના કર્યું જ છે બરાબર, તો હવે આપણને આગળથી ખબર પડે ને આપણે શું કરવું ને શું ન કરવું. તો બસ પછી મૂકો ને શું ખોટી લપ કરવાની. એ વાતને પછી મૂકી જ દેવાની, મનમાં રાખવાની બધી વસ્તુ, કોઈની બહાર નહીં પાડવાની. સમજાય તમને? મનમાં નહીં, આ વાત તો છે ને મારા મગજમાં કરી ગઈ છે. હા હે ભગવાન, બહુ કરી તમે તો. મગજમાંથી વાતને બહાર કાઢવી પડશે. અને મને ખબર છે મગજમાં ગરી હોય ને તો એનું કંઈક કારણ હશે જ ને. કારણ કે આવું કોઈ ચોરીનો આરોપ મૂકે અને મગજમાં વાત ન કરે તો એ કંઈ વ્યાજબી તો ન જ ગણાય. અરે એમ નહીં, પણ આ તો વીંટી છે. કાલે હું કદાચ ગાડી લઉં તો એમ કે આ મારી જ ગાડી છે, કાલે જ સોરાણી. હે સંપલ નવા પહેરીને આવી તો એમ કીધું તો આ સંપલ મારા છે. તમે તો હવે દીધા છે. તમારે એક તો સમજવું નથી કે બધી વસ્તુમાં થોડી એક સરખી જોઈ બધી વસ્તુ. અને વીંટીમાં આપણે સમજીએ છીએ કે એને કંઈક ભૂલ થતી હશે, બાકી એક હરખી જ વીંટી એવું થોડી બને. વાત જ એ છે ને એમ. પણ હવે આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને. અને
મને છે ને મારી બેનની ચિંતા થાય હા છે. બસ હું ઈ જ કહેતી હતી કે જે આપણે- રસ્તો કાઢો ને બેનનું વિચારીને કાઢજો. પછી એવું ન થાય કે આ અહીંયા કરવા છે ને ત્યાં ઘર ભાંગી બે, એવું ન થાય. ના ના, અને આ બનાવીને જગ્યાએ કોઈક બીજું હોત ને તો એને કહેત કે હું કોણ છું. બસ કરો ને, હું કામ એવું કેવું છું? એને કોઈ બીજું એવું કહે શું કામ? સગા છે ને બોલી જાય, બસ ત્યારે થઈ ગયું. પછી બહુ મનમાં નહીં રાખવાનું. આ વાતનું કાંઈક તો નિરાકરણ આવશે જ તે, આજે નહીં તો કાલે. ના ના, એનું નિરાકરણ તો કાંઈક લાવવું જ તમે મને પડશે. ઈ કહો તો તમારે પછી કઈ બેન હારે વાત થઈ હતી? ફોન બોન આવ્યો તો? હા, મને એકવાર ફોન કર્યો હતો કે કાંઈ ભાઈ ઉપાધિ નહીં કરતો ને હું તારા બનાવીને તકી હું માફી માગી લઉં છું. બસ ને, જોયું? બિચારી બેન નમતું મૂકે જ છે ને. એને ખબર છે કે આ સંબંધો સુધારવા હોય ને તો આવી બધી અનબનો ન હારી લાગે. નહીં ના, તમે એના સગા ભાઈ જ છો. કાલ સવારે કંઈક સંબંધો બગડ્યા હોય તો પછી વિચારો તો, ના ઈ ઘરે આવવા જવાનું રહે, ના ઈ લોકો અહીંયા આવે. જો આપણે તો કાંઈ સંબંધ બગાડવાના નથી. હે, હવે એના મગજમાં બધું હાલે છે, એમાં આપણે શું કરવું? અને હવે તો મને ત્યાં જવાનું મન એમ થતું નથી હો. છો ખબર હતી હા. મને. કાંઈ નહીં, જે હોય ઈ બધી વાત મૂકી દો. અને જો તમારું મગજ છે ને ઠંડુ રાખજો. આ ગરમા ગરમ ચા પીવી છે? હે? હા, હવે તું સખમ છે, થોડુંક મીઠું ભભરાઈ દે. ને ચાનું કીધું એમાં હું મીઠું ભભરાયું? ચામાં મીઠું નાખીને લાવું? આ એક ઉપાધિ કાંક ઓછી થવા દે પછી કાંક પીવું. તો કઈ એમાં ખાવા પીવાનું છોડી દેવાનું હોય? કેવા માણા છે આ તો મને ભૂખ્યા રાખે એમ છે. તને ખબર છે મારે બનાવી યારે પેલા કેવું જામતું? હે, બધું પાછું ઈનું ઈ થઈ જશે. આ તમે વીટો જ ખોટો પહેર્યો છે. પહેરવાનો જ નતો ત્યાં ગયા ત્યારે. પહેર્યો તે થયું બધું. કેમ હો બેટા, અહીંયા કંઈ કામ હતું? હા પપ્પા, થોડી વાત કરવાની હતી એટલા માટે આવી છું. પણ તમારું કામ તમ તારે પતાવી લો. તમે ફોનમાં વાત કરવો છે કોઈ જોડે તો? ના બેટા, એ કાંઈ ઇમરજન્સી નથી વાત કરવી, પણ તમારે શું વાત કરવી છે કહો ને. તમને તો ખબર હશે કે કેટલા દિવસથી મહેન્દ્રની વીંટી ખોવાઈ ગઈ છે. હા, એ વીંટીને લઈને તો એની છે ને ગામ ગાંડું કર્યું છે. મારી પાસે આવ્યો હતો થોડાક દી પહેલાં કે વીંટી ખોવાઈ ગઈ 2 લાખની છે. મેં કીધું છે કે આડાવળી મુકાઈ ગઈ હોય તો જડશે, પણ બીજી વાત શું છે વીંટીને લઈને એ કહો ને. એવી સેમ વીંટી મારા ભાઈ પાસે છે. મારા ભાઈએ લગ્નમાં કરાવેલી છે. તો હવે તમારા દીકરા એવો આરોપ નાખે છે કે એ વીંટી મારી છે, તું ચોરીને તારા ભાઈનેથી આપી આવી છું. હવે આ તો એમનું ખોટું ના કહેવાય? અરે હો બેટા, હવે મારે એને હું કહેવું ને કાંઈ ખબર નથી પડતી. મીઠા વગરનો લાગે છે. એની ડોહી મલકમાં એને વીંટી છે એવી એક જ વીંટી હોય. મેં એ પણ કહ્યું કે તમારે જેવી વીંટી હતી, શું વીંટી એવી બીજા કોઈ જોડે ના હોય? તો કે નહીં, એ વીંટી મારી જ છે. હવે પપ્પા, મહેન્દ્રની વીંટી 2 તોલાની હતી, મારા ભાઈએ 1.5 તોલાની કરાવી છે. પ્લસ કે ડાયમંડમાં પણ થોડો ફરક છે. મારા ભાઈની વીંટીનો ડાયમંડ છે ને એ લાઇટ છે અને એમનો ડાયમંડ થોડો ઘાટો હતો. પણ કોઈ વાતે સમજવા તૈયાર જ નથી. અને મને શું કીધું ખબર છે એમને? કે જ્યાં સુધી વીંટી લઈને ન આવને ત્યાં લગી તું આ ઘરમાં ન આવતી, આ ઘર છોડીને જતી રહે. હે ભગવાન, આ એનો હાળો છે. હવે કદાચ હાલો એની વીંટી છે નહીં, અને હોય તો એ જાતિ કરી અને સંબંધ સાસવવાનો હોય, એની બદલે તમારી અને એની ઉપર વીંટીનો આરોપ નાખે છે. સાચે પપ્પા, એ વીંટી મહેન્દ્રને નથી, મારા ભાઈની જ છે. પણ એ કોઈ વાતમાં સમજવા માટે તૈયાર જ નથી. એ તો એવું પણ કહે છે કે તું જ આ વીંટી લઈને એમને આપી આવી છો. સાચે હું કસમ ખાઈને કહું છું કે મેં એ વીંટી મારા ભાઈને નથી આપી, અને મારા ભાઈ પાસે બિલ પણ છે આ વીંટીનું. હે ભગવાન, કાંઈ નહીં, હું મળશે ને એટલે એને હરખી રીતે સમજાવી દે. ભાઈ ભલે તારી નથી એની પાસે, તારી હોય ને તો એ જાતિ કર. અને તું વહુ ઉપર આરોપ નાખે છે એટલે વહુને તમારે કંઈ બનતું નથી એટલે ખોટો આરોપ નાખીને એને એના પિયર ભેગી કરે છો. એ જ વાત છે ને. હા, આટલા ટાઈમથી ઘરની જવાબદારી બધી ઉપાડું છું હું. ઘરે લોકોની જવાબદારી મારા ઉપર છે. કોઈ દિવસ એક પણ વસ્તુ આમ તેમ થઈ છે આ ઘરમાંથી? પણ આ તો શું કે બહુ તો પારકા ઘરની આવેલી છે, એટલા માટે એમને બધા સંભળાવવાના જ છે. એવું નથી બેટા, પણ એને છે ને થોડુંક મગજ કામ કરતું ઓછું થઈ ગયું હોય. મેં મારી રીતે સમજાવ્યો હતો કે વસ્તુ છે ને આડાવળી મુકાઈ ગઈ હોય. તમને ખબર છે ઓલી બાઈઓ અમુક કટકી કરે ને, બાજરાનો લોટનો ડબ્બો હોય ને એમાં મૂકે, અને પછી અઠવાડિયે એક વખત રોટલા બનાવતા હોય અને પછી ઘાંઘા થાય, મારી કટકીના રૂપિયા ક્યાં ગયા. અઠવાડિયે ખબર પડે આ તો ડબ્બામાં મૂક્યા છે. એમ એને એવું કંઈક થયું હોય, પણ હવે કોણ સમજાવે એને? મને તો લાગે વીંટી કંઈક ભૂલી ગયા હશે. કારણ કે તમને તો ખબર છે
કે રાત્રે સુવા ટાઈમે હાથ પગ ધોવે તો વીંટી કાઢી નાખે, જમવા ટાઈમે વીંટી કાઢી નાખે છે. તો કે કવડા હાથે એનાથી મુકાઈ ગઈ હશે. પણ જેને ના સમજવું એને શું, તમે ગમે એમ કરીને સમજાવો, સમજવાના છે જ નહીં. સમજવાનું નથી પણ સમજાવવો તો પડશે જ ને કે આ વીટી હારું થઈને સંબંધ થોડા બધાના જાતા કરાહે. અને મારા મા બાપ, મારો ભાઈ એ તો સ્વાભિમાની છે. કોઈ દિવસ બેન દીકરીના ઘરની એક વસ્તુ લે નહીં. કદાચ પણ જો બેન દીકરીના ઘરે જમાઈ ગયું હોય ને તો એનું 2 ગણું આપીને જાય છે. હા બેટા, બધી દીકરીઓના ભાઈ એવા જ હોય, પણ હવે આને હું કામ આરોપ નાખ્યો ને એ જ કાંઈ ખબર નથી પડતી. પછી મને એવું લાગે છે કે કદાચ ને એ વીટી માગી લાવ્યો હોય ને કીધું હોય રૂપિયા વાપરી ગયો હોય ને પછી કે મારી વીટી ખોવાઈ ગઈ. ના ના, એવું તો એ નથી કરે એવા. પણ આ સેમ વીટી છે ને એટલે પ્રશ્ન આવ્યો. કાંઈ વાંધો નહીં. મને ખબર હોત ને તો મારા ભાઈને હું આ વીટી કરાવવા જ ન આપત આવી. જો વીટી એક સંબંધ બગાડે ને તો હવે વિચાર કરો કે હું અહીંયા રહું અને મારા ભાઈ જોડે સંબંધ ના રાખી શકું, કે મારો ભાઈ અહીંયા ના આવી શકે, તો એ તો બહુ ખોટું થયું કહેવાય ને. અને મારા ભાઈનો બિચારાનો વાંક હોય તો સમજા પપ્પા, પણ એમનો કોઈ જાતનો વાંક છે જ નહીં. અરે આ દુનિયામાં એક સરખા 7 માણસ હોય છે તો પછી વીડિયો તો હોય જ ને, પણ આ તરફ એનું મગજ પહોંચે વિચારે તો ખબર પડે ને. મેં એમને એ પણ કહ્યું કે આ દુનિયામાં 30 કરોડ માણસો છે તો હું કોની અલગ અલગ 30 કરોડ ડિઝાઇન બનાવવાના છે? નથી જ બનાવવાના. તમે એની જોડે વાત કરી લેજો ને. અરે બેટા, તમારી એક વાતનો મારે જવાબ દેવો પડશે. તમે એમ કીધું કે આ દુનિયામાં 30 કરોડ માણસ છે, એવું નથી બેટા. ભારતમાં જ ખાલી 130 નહીં 40 કરોડ માણસો છે. તમારું મગજ છે ને એની હારવાર એની જે તમને આ ભી મારીને વીટીને એમાં તમને થોડુંક વિચારવાયું થઈ ગયું છે. એ બધું થઈ રહેશે. તમે જાઓ ચા બનાવો અને હું પછી એને સમજાવું છું. આને શું થઈ ગયું હોય છે પણ નથી એને પડતું. કાંઈ નથી થઈ ગયું. અરે આમનો આય. બનાવી તમે હા, હું આ બગડી ગયો હોય ને તો વીટી વેચીને નવી લઈ આય જા, એટલે શાંતિ થઈ જાય તને. પણ તમે શું કામ મારી પાછળ પડી ગયા છો? પાછળ હું ખોટો નથી પડી ગયો, હાસો જ પીડ્યો છો. વીટી છે ને અહીં લેવા આવ્યો છું હું, મને દઈ દે એટલે છુટકારો મળી જાય. હા વીટી રીને એ મારી છે, તમે સમજતા કેમ એટલે નથી? પણ તારે સમજવાની જરૂર છે. એ તારી નથ, આ તારી બેને તને દઈ દીધી. તમે લોકો હાસુ કેમ નથી બોલતા એકે? મારી બેને મને દઈ દીધી એટલે તમે કહેવા શું માંગો છો? આ તારી બેન નો આવી, મેં એને કીધું તું ચોખ્ખા શબ્દોમાં, તારા ભાઈને વીટી દીધી ને એ લઈ આવી દે તો જ આ ઘરમાં ગુડાય છે. તમે કેમ નથી સમજતા એમ કહું છું. આ મારા લગ્નમાં વીટી કરી હતી. એ તારા લગ્નમાં નથી કરાવેલી વીટી. આ છે ને હજી હાસુ બોલ, ઉપરવાળાથી ડર, ભગવાનથી બી. આ છે ને બેનના ઘરનું પાણી નો પીવાય, આ તું વીટી લઈને બેઠો છો બનાવીની. ઉપરવાળાથી છે ને તમે ડરો, ખોટા કોઈ ઉપર આરોપ ન લગાવો. ઉપરવાળાથી હું ન બીવું, કારણ કે હું હાસો છું. જે ખોટો હોય ને ખોટા કામ કરતો હોય એ માણસ બીવે, હું ન બીવું. મારે ચોરી કરવી હોય તો તમારી વીટીની ન કરું, હું ક્યાંક બીજે જાઉં. બીજે પણ જાઓ. હું એવો માણસ નથી ચોરી કરું એવો. બીજે જાઓ ખબર પડે. આય ડબુરા ભાંગી નાખે, સીધો પોલીસ કેસ કરે. ચોરી કરવા જાવ ને તો આ તો ઘરમાં ને ઘરમાં ધાડ મારો બેનની ઘેરે એટલે વાંધો ન આવે. કાં જો ખોટી માથાકૂટ કરવાથી તને કાંઈ ફાયદો નહીં થાય. તમે સમજી જાઓ ને હવે. સમજી જાવ, સમજી જ જાય હું. પણ અહીંયા હું તને એક વખત છેલ્લી વાર સમજાવવા આવ્યો છું. હે આ વીટી મને જે લીધી ની દઈ દે પ્રેમથી તો સારી વાત છે. નકર પછી આમાં તો છે ને ઘણું બધું થાય. પોલીસ કેસે થાય, સંબંધે બગડશે, ઘરની આબરૂ એ જાહે. એની કરતાં પ્રેમથી આપી જો તો સારી વાત છે. જો પહેલી વાત તો એ કે મેં તમને કેટલી વાર કીધું, તમે મને ફોન કર્યો ત્યારે કીધું ને. મારા બેને મને ફોન કર્યો તો કોઈ ઉપાધિ નહીં કરતો. પણ તમે એક વાતમાં સમજતા કેમ નથી? અરે આ વીટી મારા લગ્નમાં લીધી હતી એમ કહું છું. લા ભાઈ, ખોટું બોલવાની હદ હોય. હે તારા લગ્નમાં લીધી હોય તો તારા લગ્નના ફોટામાં આ વીટીનો ફોટો હોય છે કે નહીં હોય? અરે લગ્નમાં લીધી હતી પણ ત્યારે મેં આ વીટી નહોતી પહેરી. એ વાતું, આ બનાવટી વાતું બધી. હે માણા વીટી લઈને લગ્નમાં ન પડે એવું બને જ નહીં. આ વીટી મારી જ છે, મને વીટી જોઈએ એટલે જોઈ. મારા ફઈ બીજી વીટી લાવ્યા હતા ને ત્યારે એ પહેરી હતી. હવે ફઈને હું કામ વચમાં નાખશો ભાઈ? હે
તો કયા ભાવ છૂટી તું હે કયા ભાવ છૂટી આ બેનનું ખાઈને એટલે સાનો મનો દઈ દેની ભાઈ પ્રેમથી કહું છું તો મેં નકર તમને- આ છે ને સટકી ગયેલું છે મારું તને ખબર છે તો ને પછી મારું સટકી જાય તમારું સટકી જાય ભલે બનેવી થતા હોય. તો છેલ્લી વાર કહું છું અશોક તને મેં તારી બેનને હોત મોકલી હતી પણ એ આવી નહીં એટલે એને ઘરમાંથી કાઢી મૂકું ને એ લેવા આવે ને સંબંધ બગડે અને ઘર તૂટે બેનનું એની કરતાં પહેલાં દઈ દે તો સારી વાત છે. વીટી તમારી હોત ને તો હું આપી દેત પણ આ વીટી મારી છે નહીં આપું. તમારી હોત તો નહીં આ મારી જ છે હે વીટી મારી જ છે પણ તને છે ને દેવામાં આનાકાની થાય કારણ કે વીટી મોંઘી રહી ને હે તમારી વીટી ખોટી તો નહોતી ને અને હાસી કરવી છે. બિલ દેખાડું કોની પાસે લઈ જાવ જ્યાં કરાવી હતી ત્યાં પછી જરીક સમજો ને હે જરીક સમજો કે હું હાસો છું. તમે તમારી રીતે કદાચ હાસા જઈશો તમારા મગજમાં એવી વાત કરી ગઈશ કે વીટી આ મેં સોરી છે તમારી પણ એવું નથી મારી બેને મને નથી આપી. તમે આ એક વાતમાં એટલા ઊંડા ઉતરી ગયા છો ને કે ખબર નહીં હવે આ વાત ક્યાં જઈને ઊભી રહે. ઈ જ કહું છું તને આ વાત ક્યાં જઈને ઊભી રહે ને એનું કાંઈ નક્કી નત એટલે પ્રેમથી કહું છું અશોક મારી વીટી આપી દે મારું મગજ સટકાઈમાં હવે મગજની વાત કરો મને તમે હવે તમે બોલો છો ને તો મારો મગજ સટકે છે. આ તો તારો મગજ સટકે તો શું કરાય હે એક તો ચોરી ઉપરથી સીના ચોરી હે ચોરી ઉપરથી સીના ચોરી મારી સામે હોશિયારી મારે છોડી એક તો મારી વીટી ચોરી લેવી છે ને છો બનાવી હવે આ વધી ગયો. હું વધી ગયું આ મારો કોલર અત્યાર સુધીમાં કોઈએ નથી પકડ્યો અને તમે મારો કોલર પકડ્યો. હા પકડ્યો કારણ કે તે મારી વીટી લીધી છે એટલે તારો કોલર પકડ્યો મેં તમારી વીટી નથી લીધી નથી લીધી નથી લીધી. તો તું એમ નહીં માને એમ ને હે તો તમે શું કરશો? વીટી જો છો કહી દઉં છું છેલ્લી વાર વીટી આપી દે વીટી નથી મારી પાસેથી વીટી નથી મારી પાસે તો ક્યાંથી કાઢું? આ હું પહેર્યું જો બનેવી થતા હોય તો ભલે થતા હોય હા પણ તમે છે ને તમારી મર્યાદામાં રહ્યો. આમ તમે છે ને મારી ઉપર હાથ ન ઉપાડો. તો હું ઉપાડું પગ ઉપાડું છો હે મને બધી આમાં આવડે છો. તે તારી એટલી હિંમત કે તે બનેવીનો હાથ પકડ્યો કોલર પકડ્યો હે આટલી હિંમત તારી જુઓ હે? હાથમાં ઉડાઈ જાય. તને ખબર નથી કે હજી મારું મગજ છે ને કેવું છે એમ આનું પરિણામ સારું નહીં આવે ભોગવવું પડશે તારી બેને ભોગવશો તો તમે હા અને હું એવો નથી કે બેનનું લઉં એટલે છે ને, એવો છો તું એવો છો દાને જ છે ને તારી આ વીટી ભાળી અને ખોરા ટોપરા જેવી થઈ ગઈ છે એટલે છે ને મને મારી વીટી આપી દેજે નહીં આપું. તમારે કામ હોય ને તો જાઓ. આ વીટી તમારી નથી મારે ગાડી હમી કરવી છે. ગાડી પછી લેજે જો મને મારી વીટી ન મળી તો ઠેલો લઈ અને તારી બેન પાછી આવશે યાદ રાખી લેજે કેવો માણસ છે હાળો એક વાતમાં સમજતો નથી પણ હું જોઉં છું કે આ મારી બેનને કેમ ઘરે પાછી મોકલે છે. બા તમને શું કહું હા કવર ને હવે બધું બદલાવી નાખું એવું નથી લાગતું કે પછી સોફા નવા લઈ આવ્યા છે? એ ભાઈ શાંતિ રાખ હમણાં વેટીનો જે છે ને કકડાટ એ મટવા દે ને તો કાંઈ આમ છે ને 10 સુધી મને તો એ જ ચકરડું મગજમાંથી ખસતું નથી રાતને તો દી. તમને ઈ સમજાવો ને અશોકને ઈ સમજાવો કે તમે લોકો છે ને હા મગજમાંથી કંઈક કાઢશો ને તો કંઈક થશે. એક મિનિટ મગજમાં ફેરવી રાખશો તો રરો, હું આમ થઈ હું ગયું? પણ હે કેમ આવી રીતના હાફડા ફાફડા આવી થઈ રીતે કેમ આમ તું હા બનેવી આવ્યા તા તે શું કીધું ક્યાં આવ્યા તા? હું ગાડી પાસે હતો ને ત્યાં હા તે હું મને કે કહેતો મારી વીટી લાવો ધમકી મારવા મળ્યા મને લાફો માર્યો. હે હા એ ખરો માણસ છે હો ભાઈ આ તો વાહ જ પડી ગયો છે ખામ તો મગજ જ નથી લાગતું પણ એને ભાન ન પડે કે મારે છે વસ્તુ એવી કોઈ બીજાની પાસે વસ્તુ હોય જ હું કાંઈ નવાઈનો એકલો થોડો છું તે બીજા કાંઈ પહેરતા જ નથી દાગીના એ જ નવાઈનો પહેરે છે દાગીના હોનાના. બસ કરો ને બા એમ નહીં તે તમને લાફો મારે તમે હામાં કઈ થયા કે તમે તો ચૂપચાપ બેઠા જશો ને કા આ કાંઈ કોઈને કે એવો છે હે મેં એકવાર જરી કામ પકડ્યું બસ લ્યો આમ પકડ્યું વાત પૂરી.
તે એટલું નહોતું જ પકડવાનું એમ કહું છું ને હું કરવા પણ એને પાઠ તો ભણાવવા જ જોઈએ, ખબર તો પડવી જ જોઈએ કે ભાઈ આ વીટી છે ને મારી નથી, હું ખોટો ગળે પડ્યો છું. અશોક આપણે જીવા સાથે તેવા ન થવાય. પછી હા પણ આપણે નમતું મૂકી દઈએ એટલે એને તો ફાવતું જડી જાય કે હા આ લોકોએ જ લીધી છે એટલે ઢીલા થઈ ગયા છે, કાંઈ બોલતા નથી. જો મને લાગે છે કે આ વીટીનું ચેપ્ટર છે ને હવે બહુ વધારે પડતું આગળ વધી ગયું છે, એટલે આનો છે ને કાંઈક ને કાંઈક તો ઉકેલ લાવવો જ પડશે. બાકી આમ નામ તો છે ને મને પાક્કું એવું લાગે છે કે આ સંબંધો એટલા તો ખરાબ થયા છે, હાવ મોઢા જોવાને વારા નહીં રહે એવા થઈ જાય. પણ આપણે તો નથી કર્યા ને એને કર્યા છે ને એને શરમ ન આવી હાથ ઉપાડતા? મોઢેથી વાત કરતો તો ને આ લગન હારો હતો. શું કરવું હવે? યાર. બેન એના ઘરમાં છે, જો આપણે થી વધારે કાક થઈ જાય ને તો એ પછી બેનને હેરાન કરે અને બેનને ઘરમાંથી બહાર પણ કાઢી નાખે. પણ એમ નહીં, આપણે સમજી છીએ તો એને ભાન નથી પડતી કે મારે સમજવું જોઈએ. અને ઈ મને કહેતા હતા હો છેલ્લે ગયા ત્યારે હું કે તમારી બેનને ઈ કે હું તમારા ઘરે મોકલી દઈશ. લે કેવો માણસ છે આ, તો મને લાગે છે હાવ. છો બા એટલે જ કહું છું કે અત્યારે છે ને બળથી નહીં પણ કળથી કામ લેવાની જરૂર છે. આ બુદ્ધિ ચલાવશું ને તો આનું સોલ્યુશન થાય. એટલે હવે છે ને જે કરવાનું છે એ આપણે જ કરવાનું છે. હવે આમાં શું કરવું એ કાંઈ દસુસ્તી નથી, એ પણ દીએ ને દીએ છે ને આમ આંકડો જ થતો જાય છે, કાંઈ હેઠો જ રહેતો નથી. આના હાથમાં વીટી હું ભાળી ગયો તે. એક કામ કરીએ તો હું હા આ વાત વિચારવા જેવી તો ખરી. તમને ભલે જેમ લાગે. અને બીજી વાત એ કે હવે આ રસ્તા સિવાય છે ને આપણી પાસે બીજો રસ્તો યા તો સંબંધ હાવ બગડશે. મને તો છે ને આ વાત યોગ્ય નથી લાગતી. તમને બેને ભલે યોગ્ય લાગતી હોય તો પછી બીજું હું એ પ્રમાણે કરી. અરે પણ તમે હું કામ આવડા હાલો છો? હું આવડી નથી હાલતી ભાઈ, આમાં ક્યાં આવડું હાલવાનું આવ્યું? આ તો મારી વાત સમજો. જો સંબંધોને ફરીથી સુધારવા હોય ને તો આની સિવાય હવે બીજો રસ્તો આપણી પાસે એકય નથી. એટલે અશોક આપણે આ જ કરશું અને તમારે તમારું મન મારીને આ કરવું પડશે. એટલે જે ભૂલ આપણે ન કરી હોય એ આપણે સ્વીકારી લેવાની, એવું ને? હા પણ આમ જો મારી વાત સાંભળો, હું નહીં આવું, મને એને નહીં લઈ જાય. તમને એકવાર કીધું ને હું નથી આવવાનો. જેની ઉપર વાંકનો પોટલો છે, જેની ઉપર દોષ છે, ઈ જ માણસ નો હાજર હોય તો કામ એ શું? જે હોય એ. બાકી છે ને મારે છે ને ધ્યાન થવું બસ. બહુ વાત નહીં વાત. પણ અમે તો જઈને સોલ્યુશન કરી આવીએ ને. અને જાય. જો આપણે સંબંધ સુધારવાના છે પછી દર પછી સુધરી જાય ને પછી 2 દિને રોકાવા પડે. હા. અને અત્યારે રહેવું. અને બીજી વાત એ કે હું એનો હાળો છું અને આ ઉપર આવો આરોપ લગાડતા એને કઈ વિચારે નહીં એવું. હું એ જ તો કહું, એનામાં કાંઈ બુદ્ધિ નથી લાગતી મને તો એમ લાગે છે. અને સાંભળ, એ અશોક અત્યારે જે કહે છે ને હું અત્યારે નહીં આવું ને એ વાત એની સાચી છે, એ બરાબર કહે છે. અત્યારે છે ને બધાના મગજ આમ એવા તપેલા છે ને, અને વળી પાછા કાંઈ બે હામાં કાંઈ બોલશે ને કાંઈ વધારે થાય ને એની કરતાં ભલે ન આવતો અત્યારે. સારું તો મમ્મી આપણે બે જઈ આવશું અને એમની સાથે દરેક વસ્તુની વાત કરી લઈશું. હા તો બીજું હું, આપણે બે જઈ આવશું. એમ કરતા ભાઈ કજ્જો ઓલાતો હોય ને તો સારું. વીટી હવે મળી જાય ને તો સારું. ના જિજ્ઞાને કીધું હતું એ ગઈ હોય તો સારું. યાદ વીટી લઈને આવે ને તો સારી વાત છે. નકર છે ને હવે એક જ રસ્તો છે, યા તો સંબંધ પૂરા યા તો પોલીસ કેસ કરવું. એટલે છે ને ત્યાં હંતાડી હોય ને પાછી. શું ગાંડા જેવી વાત કરો છો કે પોલીસ કેસ કરું સંબંધ પૂરા? આ તમારા માટે 2 લાખની વીટી મહત્વની છે? હા. મને કોઈ કદર જ નથી. તારી કદર છે, બહુ કદર છે મને તારી, પણ જ્યાં ખોટું થાય ને ત્યાં ન હાલે. શું ખોટું થાય છે? જો હું તમને સાચું કહું છું, તમારા મગજમાં છે ને આ બધો વેમ બેસી ગયો છે, બીજું કંઈ નથી. વેમ બેસી ગયો હોય ને તો વેમ કાઢવાની એક જ દવા છે. આ મેં તને કીધું તું તારા પપ્પાની ઘરે જા અને તારા ભાઈ પાસેથી મારી વીટી છે એ લઈને આવ, તો કેમ ન ગઈ? પણ એ વીટી તમારી હોય તો હું લઈને આવું ને, અને તો વીટી લેવા જાઉં ને, પણ મને ખુદને ખબર છે કે એ વીટી તમારી છે જ નહીં. કેમ મારી નથી? મેં તને એ વીટી દેખાડી હતી
અને મારા હાથે તને કીધું તું કે તું આ વીંટી મૂકી દે. હે તે વખાણી હતી ને ઈ વીંટીને કે બહુ સારી છે, લાલ ગ્રહ તમારા કામનો, સિંહ રાશિ છે એટલે માણેક ગ્રહ લાગુ પડે. એ વીંટી પછી તમે મારી પાસેથી લઈને પહેરેલી છે અને પછીથી તમારી વીંટી નથી મળતી, પછી તમે ક્યાં મૂકીએ તમને ખબર છે. તમને કોઈ વસ્તુ યાદ નથી રહેતી? તમારી યાદશક્તિ કમજોર થઈ ગઈ છે? મારી યાદશક્તિ કમજોર નથી, મારી યાદશક્તિ બરાબર જ છે. કારણ કે નાનપણમાં મને મારી માએ છે ને સારું દૂધ ને બદામ ખવડાવી પલાળી યાદ જ રે. એનો જ ફાયદો ઉપાડો છો. ફાયદો નહીં. તમારા મમ્મીએ તમને દૂધ ને બદામ ખવડાવ્યા ને એટલે તમારો મગજ છે ને જાડી બુદ્ધિનો થઈ ગયો. નહીં, થઈ ગયો છે. જાડી બુદ્ધિ ન, હું ભોળો માણસ છું. એટલે ભોળાનો છે ને ફાયદો ઉપાડે છે આ તારો ભાઈ. હે આ બહાર ધાડ મારવા જાય તો ત્યાં કોઈ મૂકે નહીં, ઢબુરા ભાંગી નાખે. હે એટલે અહીંયા બેનને કીધું આ વીંટી મને ગમે છે, ભાળી ગયો હોય છે મારા હાથમાં ક્યારેક, તો તે આપી દીધી. મારા ભાઈએ હાથમાં બંગડી નથી પહેરી, હા, કે એને બેનના ઘરની વસ્તુ લઈને ખાવી પડે ને પહેરવી પડે. મારા ભાઈમાં કમાવાની તેવડ છે એટલે એ વાત તમે રહેવા દો. એને જે વસ્તુ જોઈએ ને પોતાની મહેનત ઉપર લે છે. આ મારા પપ્પા તો બિચારા નાનપણથી ગુજરી ગયા નાની ઉંમરમાં. આ બધું મારા ભાઈએ એના પગ ઉપર એ જાતે ઊભું કર્યું છે એની મહેનતથી. હા, બંગડીઓ. પછી આ બીજી બધી વસ્તુ પણ મારા ભાઈએ લઈ લીધી હોત ને તો આખોના મંગળસૂત્ર ચેન બધું પહેરું છું તો ના મેં આપી દીધું હોય એમ એ તો બધું. તરત નજરમાં આવે ને. આ તો એના ભાગ ભૂંડા કે મારી નજરમાં વીંટી આવી ગઈ, ભૂલમાં પહેરી નવાઈ ગયો છે હું આપણા ઘરે. ના ના, તો એને યાદ આવે ને તો એને કાઢીને ખીચામાં મૂકી દીધી હોત, પણ એવું નથી. જો વીંટી કદાચ તમારી હોત ને તો હું તમને લઈને પણ આપી દેત, પણ આ વીંટી તમારી છે નહીં. વીંટી મારી જ છે. અને તને છેલ્લી વાર કહું છું કે વીંટી લઈ અને પછી જ આ ઘરમાં આવજે, નકર છે ને તારા પપ્પાનું ઘર તારા માટે ખુલ્લું જ છે. હે કોઈ બાપને કોઈ દીકરી ભારે ન પડે એવો ડાયલોગ તારા મગજમાં હાલતો જ હશે. નહીં જ પડે. મોરના પીછા છે ને મોરને કોઈ દિવસ ભારે ના પડે, પણ અમારા સંસ્કાર એવા નથી કે નાની અમથી બાબતમાં અમે અમારા પિયર જઈને બેઠા રહીએ અને અમને શોભા પણ ના દે આ બધી વસ્તુ. એ બધી વાતું છે. તમને મોરના પીછા મોરને ભારે ન પડે. ઈ મોરના પીછા જ્યારે ઓલી શું કહેવાય પીછખર ઋતુ આવે ને ત્યારે ખરી જાય ત્યારે મોરલાને ખબર પડે આ તો ડો બહુ ઝાઝો વજન હતો વાહે ખરી ગયા સારું થયું. હે ભગવાન, જો કોઈનાથી નહીં, ભગવાનથી ડર રાખો. અને ભગવાન છે ને બધું જોવે છે, સાચું શું છે ને ખોટું શું છે. મેં કીધું તારા ભાઈને, હું ગયો હતો એની પાસે, મેં કીધું ભગવાનથી બી બેનના ઘરનું લોકો પાણી એ ન પીવે અને તું હારા વીંટી ખાઈ ગયો, શરમ કર શરમ. મારો ભાઈ ચા પાણી પીને જાય છે ને 50 રૂપિયા તો આમાં 500 રૂપિયા દઈને જાય છે, એટલે વીંટીની ક્યાં તમે. અરે તો બધું વસૂલ કરી લીધું એકાયરે કા 100 વર્ષનું. કેવા છો તમે? માણસ જાતિમાં આવો છો કે નથી આવતા? તમારા નામને તમારી અંદર મગજ નામની કોઈ વસ્તુ છે કે નથી? છે. પેલા તો મગજ નામની વસ્તુ હોય તો મગજમાં બે શબ્દ ઉતારો. બસ અવાજ નીચે. તારો ધણી શું એટલે ઘણી જેટલું છો કહું મને, ને એટલે સહન કરતી હતી અત્યાર સુધી બધું, પણ હવે પછી હદ હોય. હદ તો મારી પૂરી થઈ ગઈ છે એટલે પ્રેમથી કહી દઉં છું કે વીંટી લઈને ઘરમાં ગળજે, નકર કોઈ જરૂર નથી. સમજી ગઈ? જો કે આવા માણસ ભેગું રહેવાય પણ નહીં. જે માણસને આપણી ઉપર વિશ્વાસ ના હોય ને એ માણસ ભેગી આખી જિંદગી ન જાય. હવે નથી, અત્યાર સુધી હતો. હે તો મારે હવે દેવો પણ નથી તમ તારે. હા, જિંદગી એના ભેગી જાય કે જે માણસ આપણું બોયલું વેણ ઝીલી લે, આપણા શબ્દ ઉપર વિશ્વાસ રાખે. ખોટા કઈ વાંધો બેન. નહીં, જાઉં છું મારા ભાઈને ત્યાં અને હવે મારી રાહ પણ ના જોતા. હા કાંઈ વાંધો નહીં, વીંટી લઈને આવો તો વેલકમ, નહીં તો ભીડ કમ. નીકળો. કઈ તો છે મોટા ઉપાડે કાશી નહીં આવ્યું. વીંટી લઈને આવે તો ઠીક છે, નહીં તો પછી બાપા સીતારામ. કાંઈ વાંધો નહીં, એમ માનશું કે લગ્ન નહોતા છે. આવો. આવી ગયા એમ ને? હા, જાનને આ હારે બાજુ લઈ. વાત કરો, આ બાજુ વાત કરો. ફરી વાર બોધ આપો મિસ ન કરતા. હા. આવી ગયા એમ ને પછી બોલતી એનું પૂરું થાય પછી એક્શન. આવી ગયા એમ ને? જાનને હારે લઈ. આ બાજુ વાત કરો. ત્યાં નહીં. તો અહીંયા વાત કરી. બસ. માને અહીંયા કોની બીક છે? ના રે ના, કોઈની બીક નથી એટલે તો આવડો મોટો ભવાડો કર્યો છે. કેમ ભવાડો? એનો ભવાડો કેવો? ઓહો. મારી છોકરીને હોતન મારે કાઢી મૂકી ને બધું શું છે? મારું ને બાઈ ઉપર હાથ પડો ને એટલો નમાલો નથી હો. પૂછી લ્યો, હાથે નથી લગાડ્યો. હવે બાકી શું રાખ્યું છે? ઘરે કાઢી મૂકી તો કઈ શરમ આવે છે તમને? બા હવે તમે છે ને મારા ઘરે આવીને જેમ ફાવે એમ બોલો માં, ભલે મારા હાહુ રહ્યા. જો મમ્મી, એટલે મમ્મી આપણે જે કામ કરવા માટે આવ્યા છીએ ને એ કામ કરી નાખો. હું નથી ઈચ્છતી કે ખોટી લાંબા ટૂંકી લપચપ થાય અને વધારે સંબંધ બગડે કોઈના. મહેન્દ્રભાઈ
એક વસ્તુ યાદ રાખજો, આ વડીલો જ્યારે ઘરમાં આવ્યા હોય ને ત્યારે એને જય શ્રી કૃષ્ણ કહેવાય ને પહેલા પગે લગાય. તમે તો એ ભૂલી ગયા કે તમારા સાસુ છે, એટલે તમે ખાલી એક વીંટીના ચક્કરમાં, ખાલી એક નાની અમથી વીંટીના ચક્કરમાં બધા સંબંધોય તોડી નાખો ને બધું ભૂલી જાઓ. એટલે સાસુ જમાઈને ગમે તે કે સાંભળી લેવાનું અને જમાઈને જ નમવાનું ખાલી. હા, સાસુ એટલે કે માં કહેવાય. અને માં ગમે એ બોલે ને એના સંતાનને સાંભળવું જ પડે. અને ભાભી તમે કોને સમજાવો છો? જેમની અંદર સમજણ શક્તિ હોય ને એમને સમજાવવા જવાય. મોકો માથાકૂટ, આપણે જે કામ કરવા આવ્યા છે ને એ કામ કરી લેવાનું. આજે વીંટીમાંથી આવડી મોટી ઓળી હળગાવી છે ને તમે, તે લ્યો પકડો આ તમારી વીંટી. લ્યો, અરે વાહ, હે જો આ વીંટી તમે દેવા આવ્યા મને, હા. એનો મતલબ એમ જ થાય કે અશોક છે ને અમારી વીંટી અહીંથી લઈ ગયો છે. બસ હો, મારા અશોકે તમારી વીંટી લીધી નથી, તમને કહી દઉં છું. અને આ ઝઘડો વધે નહીં ને, અને અમારે છે ને સંબંધ સાચવવો છે ને, એટલા માટે થઈને મારા અશોકને વીંટી તમને અમે દઈ દીધી છે પાછી. તમારો અશોક છે ને કદાચ આ વીંટી પરાયણે પહેરતો હશે, કારણ કે આ એના માપની મને નથી લાગતું. જુઓ મહેન્દ્રભાઈ, હાજી? હવે હું તમને ચોખ્ખા શબ્દમાં કહું છું, હા વીંટી અમારા લગ્ન વખતની જ છે, પણ આ તમને જે મગજમાં વહેમ હતો ને, અને જો કે અમે તમારું આ વ્યક્તિત્વ જોઈ લીધું કે તમે કઈ રીતના એક વીંટીની બાબતે જીજ્ઞાબેનને ઘરની બહાર કાઢ્યા, અમારા અશોક ઉપર તમે હાથ ઉપાડી લીધો, હે આ બધું વર્તન કર્યું. અમારી દીકરીને, અમારી આ બેનને તમારી યારે આ ઘરમાં રાખવાની છે, એટલા માટે થઈને આ સંબંધ સુધરે, એ માટે થઈને આ વીંટી અમે તમને દઈએ છીએ. એનો મતલબ એ ન સમજતા કે અમે લોકોએ પાછી પાની કરી લીધી છે. અને મહેન્દ્ર કુમાર, મારા અશોક પર તમે હાથ ઉપાડી લીધો ને, છતાંય છે ને અમે અમારું માથું નીચું રાખીને અમારી દીકરી ખાતર આ વીંટી અમે તમને પાછી દેવા આવ્યા છીએ. આ વીંટી મારા અશોકની છે, પણ ઝઘડા ન વધે અને આપણા સંબંધો સચવાય ને, અને મારી દીકરીને આખી જિંદગી સાંભળવું ન પડે ને, એટલે આ વીંટી અમે તમને પાપ દીધી છે ને બાપ મોભે સરીને પોકારે એટલે છે ને છુપાવવાની કોશિશ ન કરે. હજી હું પણ તમે એમ તમને બોલો એ જ છો? કહું છું કે પાપ છે ને મોભે ચડીને પુકારતું. એટલે તમે જે કરો છો ને એ સાચું નથી કરતા. અને આ વીંટી તમારી પાસે આવી ગઈ છે ને, તો તમારી પાસે બિલ પણ છે. આમાં માર્કો તો મારેલો જ હશે ને? હું જોડાવી લઈશ. બસ માર્કો જોડાવી લેજો અને કેટલા તોલાની છે એ પણ જોડાવી લેજો. હવે શું કામ આ બધું કરવું જોઈએ જીજ્ઞાબેન? હવે વાત પતી ગઈ છે તો ખોટું વધારીને કઈ મતલબ નથી. એમને વીંટી જોતી હતી, એમને એમની વીંટી મળી ગઈ, બસ. હા, આપણે એ જ તો કહું છું. બતાવો. જુઓ મહેન્દ્ર કુમાર, અમે તમને વીંટી પાછી દઈ દીધી, છતાંય તમે અમારી હારકની માથે પાણી ફેરવી રહ્યા છો. બે શબ્દ હારા તો તમને બોલતા આવડતા નથી. તો એમાં જે એવું છે ને સાસુમાં કે આપણે ભૂલ કરી હોય એ સ્વીકારવામાં થોડીક વાર લાગે ને, એટલે સામેવાળા વ્યક્તિને છે ને ન બોલવાના શબ્દો બોલવાનો તમે મોકો આપો છો. જો કોઈએ કઈ ભૂલ કરી નથી અને કોઈએ કઈ સ્વીકારવાની વાત છે નહીં. આ તો મારા મા બાપને દીકરીનું ઘર કોઈ દિવસ બગાડવું નથી, એટલા માટે. અને મારે પણ એક ઘરમાં બે બહુ નથી કરવા, એટલા માટે આ વિડીયો તમને આપવા આવ્યા છે મારા મમ્મી અને મારા ભાભી. તો પ્લીઝ મહેરબાની કરીને હવે તમે સંભળાવવાનું રહેવા દો. કાંઈ વાંધો નહીં સંભળાવો. આપણા સંબંધ જેવા છે તેવા અકબંધ. મને તો મારી વીંટી સાથે લેવા દેવા હતા, મળી ગઈ. ખબર છે નહીં સંભળાવું. આખી જિંદગી મારે સાંભળવાનું રહેશે. કઈ ગુનો કર્યો જ નથી ને એ જ ગુનાની સજા મારે આજીવન ભોગવવાની છે. સાચું કહો ને મમ્મી, તો એક વાતનું દુઃખ મને ચોક્કસ રહેશે કે મેં એક માણસ માટે મારી જિંદગીના આટલા વર્ષો કાઢી નાખ્યા, પણ એ માણસે 2 લાખની વસ્તુ માટેથી મારું કંઈ મહત્વ ના માન્યું, મને કંઈ ના ગણી, મારું કંઈ મૂલ્ય લાગુ ના કર્યું એને. હા, તમને તો એવું જ દેખાશે. દેખાતું કારણ કે નથી. આ વસ્તુ તમે કરી છે. એક વાત સમજો તમે, નહીં ને કાલ સવારે તમારી બેન દીકરીઓ સાથે આવું થાય તો? એટલે જ કદાચ ભગવાને મને બેન નથી આપ્યા. સાચી વાત છે કે મારો સાળો એટલે કે હું મારી બેનની ઘરે ચોરી કરવા જાઉં. બરાબર ને? ભગવાન પણ બેન એને જ આપે છે અને દીકરી એને જ આપે છે કે જેના બાપ અને જેના ભાઈ રાજા કહેવાય છે. હા, સાચી વાત છે. અને જેને બેનની રક્ષા કરવા આવડતી હોય ને, ભગવાન બેન એના ઘરે જ આપે છે. જેને બેનની કિંમત, બેનની કદર શું હોય એ ખબર ના પડતી હોય ને, એને તે બેન. હા, બધાને કદર હોય જ, પણ જ્યારે નાક કપાવે ને ત્યારે કોસે કે આના કરતા ભગવાને નો દીધી હોત ને તો સારું હોત. મહેન્દ્ર કુમાર, હજારો વર્ષ પુણ્ય કર્યા હોય ને એ જ ઘરે દીકરીનો જન્મ થાય છે, બરાબર છે? એટલે તમે એટલું વિચારી લીધો કે તમારા ઘરે બેન કેમ નથી. ચાલો બા, હા, હશે, કઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. અમે પાપી અને તમે પુણ્યના પોટલા બાંધો, બીજું હું આખી જિંદગી સ્વર્ગમાં જાયજો બધા, અમે નરકમાં બરાબર છે.
હાશ